તો ગુજરાત ઉપર મોટું આફત તોડાઈ રહ્યું છે. માવઠાનું કયા વિસ્તારમાં થશે માવઠું અને કેટલી તીવ્રતા અને કયો વિસ્તાર અને કયા દિવસે થશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું. માટે આ વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 29 ડિસેમ્બર અને સાંજના 4:05 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડી છે એ મધ્યમ પ્રકારની જોવા મળી રહી છે. જોકે કોઈ ખાસ ઠંડી છે એ પડી રહી નથી, પરંતુ સવારે અને વહેલી સાંજે સારી એવી ઠંડી છે એ જોવા મળી રહી છે મિત્રો. અને તાપમાનની વાત કરીએ મુખ્યત્વે તો તાપમાન છે એ રાત્રિ ગાળા સમય દરમિયાન છે 20 થી 21 ડિગ્રી જેટલું તાપમાન છે એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જ્યારે બપોરના સમયનું મહત્તમ તાપમાન છે એ જોઈએ તો 27થી લઈ અને 28-29 ડિગ્રી જેટલું તાપમાન છે એ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં. જોકે તાપમાનમાં મોટું વેરિયન્ટ છે અને ઠંડી છે એ કાતિલ ઠંડી જોવા નથી મળી રહી, પરંતુ મધ્યમ પ્રકારની ઠંડી છે એ જોવા મળી રહી છે. જે આગામી છે એ 2 જાન્યુઆરી સુધી આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ પશ્ચિમ વિક્ષોભને લગતી તો પશ્ચિમ વિક્ષોભ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યું છે, જેના હિસાબે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા જોવા મળશે. તારીખ 30ના રોજથી બરફ પડવાની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત ગાઢ ધુમ્મસ છે એ પંજાબ, દિલ્હી તેમજ સાથે સાથે ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. અને આ ધુમ્મસ છે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અરબ સાગરથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધીના દરિયા કિનારામાં. ત્યારબાદ સાંજની વાત કરીએ તો ધીરે ધીરે આ પશ્ચિમી વિક્ષોભના વાદળો છે એ પૂર્વ તરફ છે એ ગતિ કરશે, જેના હિસાબે છે વાદળો છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે. અને 31 તારીખની વાત કરીએ તો 31 તારીખના રોજ છે એ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં તેમજ કચ્છના વિસ્તારોમાં છે એ છાટાછૂટી હળવા ઝાપટા છે એ સામાન્ય ઝાપટા જોવા મળશે મિત્રો. જોકે મધ્ય ગુજરાત અને દક્ષિણ વિસ્તારમાં છે એ રાહત જોવા મળશે, પરંતુ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને સામાન્ય છાટાછૂટી અને ઝાપટા જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં, આ ઉપરાંત જામનગરના વિસ્તારોમાં, પોરબંદરના વિસ્તારોમાં તેમજ રાજકોટમાં, મોરબીના વિસ્તારોમાં પણ છે એ વાદળછાયું વાતાવરણ ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળશે તેમજ હળવા ઝાપટા અમુક વિસ્તારોમાં જોવા મળશે. 31 તારીખના રોજ મહત્તમ અસર જોવા મળશે પશ્ચિમી વિક્ષોભની. અને પવનની વાત કરીએ તો પવન છે 31 તારીખના રોજ મુખ્યત્વે પશ્ચિમી જોવા મળશે, જે મુખ્યત્વે ચોમાસામાં જોવા મળતો હોય એ પ્રકારનો પવન જોવા મળશે મિત્રો. ત્યારબાદ 31 તારીખ સાંજની વાત કરીએ તો રાજકોટ તેમજ ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, મોરબી વિસ્તારોમાં, આ ઉપરાંત જામનગર, કાલાવડ ગ્રામ્ય પંથકોના વિસ્તારોમાં પણ છે એ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારમાં છાટાછૂટી જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 1 જાન્યુઆરી 2026ની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026 દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે, જેમાં મહત્તમ અસર છે એ અમદાવાદ તેમજ વડોદરા, સુરત, વલસાડ વિસ્તારમાં, ભાવનગરમાં તેમજ જૂનાગઢ, અમરેલી વિસ્તારોમાં છે એ જોવા મળશે મિત્રો. 1 તારીખના રોજ છે એ 31 તારીખ કરતાં ઓછી સ્થિતિ જોવા મળશે, ઓછા પ્રમાણમાં છે અને વિસ્તાર પણ ઓછો કવર કરશે. પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે છે એ પૂર્વ તરફ ખસી અને નબળું પડી જશે મિત્રો. 1 જાન્યુઆરીથી રાહત જોવા મળશે. જોકે 2 તારીખના રોજ છે એ કોઈપણ પ્રકારની એક્ટિવિટી માવઠાને લગતી જોવા નહીં મળે. ખાસ કરીને માવઠું છે એ 31 અને 1 તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતને છે એ અસર કરતા થવાનું છે મિત્રો. આ ઉપરાંત હજુ પણ જો માવઠાની તીવ્રતામાં વધારો થશે કે ઘટાડો થશે તેને લગતી મહત્ત્વની વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.